હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો પૂરક વાંચનનો પાઠ છે. એ આજે આપણે જોવાનો છે. ચોથો પાઠ છે વિરલ ત્યાગ. પ્રસંગ લેખ છે જેના લેખક છે ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલ. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો. વોટ્સઅપ દ્વારા તમે પણ આ વિડીયોની લિંક શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને હવે ભણી શકે. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે વિરલ ત્યાગ. પ્રસંગાલેખ છે, બરાબર. ચાલો, સૌથી પહેલાં એમાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. ચાલો, એમાં પહેલો વિકલ્પ છે ગાંધીજીના અંતેવાસીનું નામ ખાલી જગ્યા હતું. તો જવાબ આવશે બી, મનુબહેન. પછી બીજું છે ભારતની આઝાદીના સમયે ભાવનગરના મહારાજા ખાલી જગ્યા હતા. તો જવાબ આવશે એ, કૃષ્ણકુમાર સિંહજી. પછી ત્રીજું, મારી ઈચ્છામાં રાણી સાહેબની ઈચ્છાનો સમાવેશ થઈ જાય છે, તેમની પ્રેરણાથી બધું કરું છું. આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે ડી, કૃષ્ણકુમાર સિંહજી. ચાલો, પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે. પછી બીજું છે સફેદ ફેટાવાળા દિવાન અનંતરાય પટણી છે. પછી ત્રીજું છે રજપૂત રાજા પાકિસ્તાનની સાથે ભળવાની છુપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા. પછી ચોથું, જામનગરના રાજાનું નામ જામ સાહેબ હતું. પછી આગળ આવે છે ખરા કે ખોટા લખો. એમાં પહેલું છે ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતી આવે છે. જવાબ આવશે સાચું. પછી બીજું છે મધ સાથે ગરમ પાણી પી રહેલા ગાંધીજી ખુરશીમાં બેઠા છે. જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે મનુબહેન માટે અતિથિ જાણીતા છે. તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલું છે વિરલ ત્યાગ પાઠના લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે કે વિરલ ત્યાગ પાઠના લેખકનું નામ ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલ છે. પછી બીજું છે સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર કયું હતું? તો કે દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાનું કેન્દ્ર હતું. પછી ત્રીજું 17 ડિસેમ્બર 1947ની રાતનું વર્ણન કરો. તો કે 17 ડિસેમ્બર 1947ની રાત અંધકારભરી છે. રાતના 11નો સમય, આસપાસ બધું સુમસામ હતું, શિયાળાની ઠંડક હતી. પછી ચોથું, મનુબહેન ગાંધીને કઈ સૂચના અપાઈ ગઈ હતી? તો કે મનુબહેનને સૂચના અપાઈ ગઈ હતી કે દરવાજે સમય કરતાં 5 મિનિટ વહેલી ઊભી રહેજે, મુલાકાતીને આવકારી અંદર લાવજે. પછી પાંચમું, બિરલા હાઉસના દરવાજે ઊભેલી કારમાંથી આવેલ મહાનુભાવો કોની સાથે અંદર આવે છે? તો કે બિરલા હાઉસના દરવાજે ઊભેલી કારમાંથી આવેલા મહાનુભાવો મનુબહેન સાથે અંદર આવે છે. પછી છઠ્ઠું, અતિથિ માટે શેની વ્યવસ્થા કરાઈ છે, તેમ છતાં તેઓ શેનો આગ્રહ રાખે છે? તો કે અતિથિ માટે બેસવા ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. પછી સાતમું, મનુબહેન માટે કઈ બાબત નવી છે? તો કે મનુબહેન માટે ગાંધીજીએ અતિથિ માટે રાખેલી દરકાર એ નવી બાબત છે. પછી આગળ આવે છે 8મો પ્રશ્ન. ભાવનગરના મહારાજાના રાજવી પોશાકની માહિતી આપો. તો કે ભાવનગરના મહારાજા બંધ ગાળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની ટોપી પહેરીને આવેલા છે. પછી 9મો પ્રશ્ન છે મહારાજા અને ગાંધીજીની મંત્રણાનો વિષય કયો હતો? તો કે મહારાજા અને ગાંધીજી વચ્ચે મંત્રણાનો વિષય દેશી રજવાડા અંગેનો હતો. પછી 10મું, સ્વતંત્રતા પછી કયા રાજ્યોના સળગતા પ્રશ્નો છે? તો કે સ્વતંત્રતા પછી કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો હતા. પછી 11મું, સરદાર વલ્લભભાઈ કયા ખાતાના પ્રધાન હતા? તો કે સરદાર વલ્લભભાઈ રિયાસતી ખાતાના પ્રધાન હતા. પછી આગળ 12મું, કયા રજવાડાઓ આઝાદીના સમયે અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા? તો કે આઝાદીના સમયે રાજસ્થાનના રાજ્યો, અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રના 222 રજવાડાઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા. પછી આગળ 13મું, કયા રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા? તો કે કાશ્મીર છે, હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા.
પછી 14મું, જામનગરના રાજાએ કઈ યોજના વિચારી રાખી હતી? તો કે જામનગરના રાજાએ જામજૂથ યોજના વિચારી રાખી હતી. પછી 15મું, કૃષ્ણકુમારસિંહજીએ સામે ચાલીને કોની મુલાકાત માંગી હતી? તો કે કૃષ્ણકુમારસિંહજીએ સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માંગી હતી. પછી 16મું, કૃષ્ણકુમારસિંહજીનો મુદ્રાલેખ કયો હતો? તો કે મારી પ્રજા સુખી રહો એ રાજાનો મુદ્રાલેખ હતો. પછી 17મું, મહારાજા અનોખા માનવી હતા એમ શા ઉપરથી કહી શકાય? તો કે પ્રજા માટે બધું જતું કરનાર મહારાજા દેશની એકતા ખાતર કંઈક જતું કરીને સંતોષ અનુભવતા હતા. આથી કહી શકાય કે તે એક અનોખા માનવી હતા. ચાલો, આ હતા 1-2 વાક્યના પ્રશ્ન. હવે આગળ આવે છે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એ પણ વાંચી લેજો. આ બધા છે ટૂંકમાં ઉત્તર. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, સવિસ્તર ઉત્તર લખો. આ બધા છે હવે સવિસ્તર ઉત્તર. આ પણ વાંચી લેજો. ચાલો, પછી આગળ 7મો પ્રશ્ન આવે છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? એમાં પહેલું છે, રાણી સાહેબને અને તમારા ભાઈઓને પૂછ્યું છે. તો આ કોણ બોલે છે? તો કે ગાંધીજી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કહે છે. બરાબર. ચાલો, પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ. પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દ. પછી આગળ આવે છે સાચી જોડણી. બરાબર, સાચી જોડણી કેવી રીતે લખાય તે છે બધી. પછી આગળ આવે છે શબ્દ સમૂહ. પેલું છે રાજાનો પ્રતિનિધિ, તો એને કહેવાય વાઇસરોય. પછી બીજું છે મોટા ખંડનો નાનો કે પેટાખંડ, તો એને કહેવાય ઉપખંડ. પછી લેપાયા વગરનું, તો એને કહેવાય નિર્લેપ. પછી આદરસૂચક વાક્ય કે અગ્રલેખ, તો એને કહેવાય મુદ્રાલેખ. પછી વર્ષના અંતે અપાતું વેતન, તો એને કહેવાય સાલિયાણું. પછી પાસે રહેનારું, તો એને કહેવાય અંતેવાસી. પછી આગળ આવે છે રૂઢિપ્રયોગ. બરાબર, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો અને એનો વાક્યમાં પ્રયોગ કરવો. પહેલું છે મન માનવું, એટલે કે તૈયાર થવું. એનો અર્થ થયો અને વાક્ય શું થાય છે વાક્યમાં? તો કે પોતાની રિયાસત છોડવા માટે રાજાનું મન માની ગયું. તો આ શબ્દને આપણે વાક્યમાં ફેરવું. ચાલો, પછી આગળ આવે છે પાત્ર પરિચય. કોઈ પણ પાત્રનું નામ આપ્યું એના વિશે આપણે લખવાનું છે. તો એમાં છે મહારાણી વિજયાબા. એના વિશે આપણે લખવાનું છે. તેના વિશે અહીંયા તમને આપેલું છે કે મહારાણી વિજયાબા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પત્ની હતા. મહારાજાએ 700 વર્ષ પુરાણી પોતાની સત્તા દેશની એકતા માટે છોડી દેવાનો નિર્ણય વિજયાબાની પ્રેરણાથી કર્યો હતો. મહારાણીએ કહ્યું હતું કે પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું. એમાં શું ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય મળ્યું. આવા ઉમદા વિચારો તેમની ત્યાગ ભાવના દર્શાવે છે. આથી જ મહારાણી વિજયાબાને લેખકે દેવાંશી સન્નારી કહ્યા છે. ચાલો, આ થયો આપણું પાત્ર પરિચય. ચાલો, તો અહીંયા તમારા પૂરક વાચનનો 4થો પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો પાઠ વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.